पर है उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। से मिटाने, अंधकार से ज्योति में लाने, बीमारों को चंगा करने, दुखियों को आशा दिलाने, श्रापों को जड़ से मिटाने, ज्योति में लाने। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, समाचार में सुनाऊं।
करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને સાંજની ઓનલાઈન મીટિંગમાં આવકાર કરું છું. ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. માનોદ બિશપ સાહેબ, ધી રાઈટ રેવ સિલ્વાસેસ ક્રિશ્ચન સાહેબ, સેક્રેટરી સાહેબ અને ટેકનિકલ ટીમનો હું આભાર માનું છું. આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી ઈશ્વરના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 2જો અધ્યાય 12મી કલમથી એ 17મી કલમ સુધી આપણે દેવનું વચન વાંચન કરીશું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તો પણ યહોવા કહે છે, અત્યારે તમે તમારા ખરા અંતકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે આવો. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાડો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ છે. તે કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે ને વિપત્તિ માટે તેને પશ્ચાતાપ થાય છે. કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછો આવે ને તે પોતાની પાછો આશીર્વાદ એટલે તમારા દેવ યહોવાને સારું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રહેવા દે. સિયોનમાં રણશીંગડું વગાડો, પવિત્ર ઉપવાસનો દિવસ મુકરર કરો, ધાર્મિક સંમેલન ભરો, લોકોને ભેગા કરો, જમાતને પાવન કરો,
વડીલોને એકઠા કરો, છોકરા તથા ધાવના બાળકોને ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય. યાજકો એટલે કે યહોવાના સેવકો પડસાળમાં તથા વેદીની વચ્ચે રડીને કહે, હે યહોવા, તારા લોકને દરગુજર કર અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તારો વારસો નિંદા પાત્ર થાય એવું થવા ન દે. લોકોમાં એવું શા માટે કહેવાય છે કે તેઓનો દેવ ક્યાં છે? આ વાંચેલા વચન ઉપર પ્રભુ આશીર્વાદ આપો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીશું, પ્રાર્થના કરીએ. અમારા જીવતા પવિત્ર પ્રભાળ પ્રભુ, ફરી વખત અમે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આ સાંજની ઓનલાઈન મિટિંગમાં પ્રભુ અમને સહાય, મદદ, દોરવણી આપજો. આજે અમે સાથે મળીને અમે દેવના વચનો શીખનાર છે, ત્યારે દેવ અમારી જોડે વાત અને વ્યવહાર કરજો. અમારી પ્રાર્થના ઉદાર કરતા యేసు પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 12 થી 17મી કલમમાં આજે જે મેં વિષય લીધો છે, ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ. શરૂઆતની મંડળીનો ઇતિહાસ આપણે પ્રાર્થના યોદ્ધાથી ભરેલો હતો. શરૂઆતની મંડળી એ પ્રાર્થના ઘૂંટોનો આગળ વધતી હતી આપણે જોઈએ છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42મી કલમમાં તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહેતા હતા. આજે એ બાબત આપણા મંડળીમાં પણ હોવી જરૂરી છે. એ જ રીતે આગળ આપણે જ્યારે વધીએ છીએ ત્યારે પ્રેરિતોના કૃત્યોમાં એનો 3 અધ્યાય અને 1લી કલમમાં પ્રાર્થનાની વેળાએ એ ચમત્કારો જોવા મળે છે. આ શરૂઆતની મંડળી ખાસ કરીને આગ્રહ સાથે પ્રાર્થનાઓ કરતી હતી અને બંધનો તૂટી જતા હતા. પ્રેરિતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને ત્યાં અંત્યોકની મંડળી એ પ્રાર્થના સાથે મિશનરીને મોકલે છે. અને સાથે જો વાલાઓ આ શરૂઆતને આ ભવ્ય ઇતિહાસ આવતી પેઢીને આપવા માંગીએ છે તો પ્રાર્થનાની વિધિ એ સળગાવવી પડશે. આપણી મંડળીઓમાં આત્મિક જાગૃતિ એ આપણી વ્યક્તિગત પ્રાર્થનાઓમાં, કૌટુંબિક પ્રાર્થનાઓમાં, મંડળીની પ્રાર્થનાઓમાં એ ખાસ કરીને દૃઢ લાગુ રહેવું પડશે. મિત્રો, આજે પ્રાર્થના સંગતમાં હજુ જ સંખ્યાઓ જોવા મળે છે. જાણે કે મંડળીએ પ્રાર્થના ઉપર વિશ્વાસ કરવાનું મંદ કરી દીધું હોય એવું લાગે છે. ઘણા બધા લોકો એવું કહે છે, પાળક સાહેબ, મંડળીમાં જાગૃતિ નથી. પાળક સાહેબ આખેર અને એવોને વાલાઓ હું એક જ જવાબ આપું કે આપણી પ્રાર્થના એ ઓછી થઈ છે. આપણા લોકોની પ્રાર્થનાઓ ખામીઓ છે, અભાવ છે, એને કારણે આજે બાબતો જોવા મળે છે. દક્ષિણ કોરિયાની મંડળી એ પ્રાર્થનામાં એ મહત્વનું સ્થાન ધરે છે. જો દક્ષિણ કોરિયાની મંડળી જો એ પ્રાર્થનામાં મહત્વનું સ્થાન ધરાવતી હોય તો આપણી મંડળી કેમ નહીં? અને આજે ચોક્કસ આપણે પણ એ પ્રાર્થનામાં લાગુ રહેવાની જરૂર છે. આજે સેકન્ડ હેન્ડ ખ્રિસ્તીઓ જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે મારા માટે પ્રાર્થના કરજો, પાળક સાહેબ મારા માટે પ્રાર્થના કરજો, પ્રાર્થના ગ્રુપ મારા માટે પ્રાર્થના કરજો, ઘણા લોકો મારા માટે પ્રાર્થના કરજો. એ બાબતો આજે જોવા મળે છે. પણ મિત્રો, શા માટે અને ક્યાં સુધી બીજાઓની પ્રાર્થના પર આધાર રાખીશું? જો આપણે મંડળીમાં પ્રાર્થનાઓ કરતા નથી
તો મંડળીને માટે આપણે કશું કરી શકતા નથી. આજે વાલાઓ, મંડળીમાં આપણે પ્રભુએ એ સામેલ કર્યા છે, કદાચ એક પાળક તરીકે, કદાચ એક પાસ્ટોરેટ કમિટી તરીકે, કદાચ એક મહિલા સંગતના હોદ્દેદાર તરીકે, કદાચ સન્ડે સ્કૂલના શિક્ષક તરીકે, કદાચ ક્વાયરના સભ્યો તરીકે, કદાચ મંડળીના એક સભ્ય તરીકે. શું આપણે પ્રાર્થના યોદ્ધા તરીકે છે? મંડળીમાં આજે એવા આગેવાનોની જરૂર છે જેઓ મંડળીને આંસુ સહિત પ્રાર્થના અને ઘૂંટણો પર દોરી જાય. મંડળીમાં એવી બહેનોની જરૂર છે કે જેઓ આંસુ સાથે પ્રાર્થના કરે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય ને 17 થી 20 પ્રમાણે ત્યાં જોવા મળે છે કે દીકરીઓને રુદન કરવા સાથે શીખવામાં આવ્યું છે. અને એના માટે આજે એવા જુવાનોની જરૂર છે કે જેઓ પ્રાર્થના યોદ્ધા બનીને મંડળી માટે પ્રભુના પક્ષમાં કાર્ય કરવા ઉભા રહે. આજે એવા બાળકોની જરૂર છે કે તેઓ ખરા સ્તુતિ આરાધનામાં દોરી જાય અને આંસુ સહિત પ્રાર્થના કરે. આજે એવા ખ્રિસ્તીઓની જરૂર છે જેઓ ઉપવાસ સાથે અને પ્રાર્થના કરે, પ્રભુની હકમાં વિનંતીઓ રજૂ કરે, સંગતમાં ભાગ લે. એવા આ લોકોને પ્રભુને જરૂર છે. અને એના માટે વાલા ભાઈ બહેનો, આપણે પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી નાખે છે. આપણી પ્રાર્થના આપણે દેશને બદલી શકે છે, આપણી સમસ્યાને બદલી શકે છે, આપણા જીવનોને બદલી શકે છે, આપણા વ્યવહારને બદલી શકે છે. અને એના માટે યોએલ પ્રબોધકના પુસ્તકમાં એનો 2જો અધ્યાય અને એની 12મી કલમ અને 15 થી 17માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તો પણ યહોવા કહે છે, અત્યારે તમે તમારા ખરા અંતકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. આ છે વચન ઈશ્વર પાસે પાછા આવવાની. સિયોનમાં રણશીંગડું વગાડો, પવિત્ર ઉપવાસનો દિવસ એટલે કે પ્રાર્થના કરવાનો દિવસ મુકરર કરો, ધાર્મિક સંમેલન ભરો, લોકોને ભેગા કરો, જમાતને ભેગા કરો, વડીલોને એકઠા કરો, છોકરા તથા ધાવના બાળકોને ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય. યાજકો એટલે કે યહોવાના સેવકો પરસાળમાંથી વેદીની પાસે રહીને, હે યહોવા, તારા લોકને દરગુજર કર. આજે આવી પ્રાર્થના કરનાર લોકો મંડળીમાં, સમાજમાં હોવા જરૂરી છે. વાલાઓ, આજે આપણે જોઈએ છે કે ભારતમાં ઘણા બધા પ્રેયર ટાવરો ઉભા થયા છે. આપણા મંડળીમાં, આપણા સમાજમાં, આપણા વિસ્તારમાં કેમ નહીં? જેવી રીતે યોએલ પ્રબોધકે પ્રાર્થના કર્યું એ જ પ્રાર્થના આપણે પણ હોવી જરૂરી છે. જો હું મારા જીવનમાં, કૌટુંબિક જીવનમાં હું નિષ્ફળ ગયો છું, કૌટુંબિક જીવનમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છું, નિરાશા અને મુશ્કેલીનો હું સામનો કરી રહ્યો છું, મંડળી તરીકે બાળકીય જીવનમાં મંદતા જોવા મળે છે, ભક્તિ સભામાં અસર નથી, મંડળીઓમાં આત્મિક રીતે પીછેહટ કરી રહી છે, મંડળીઓમાં પ્રશ્ન છે, તો એનું મુખ્ય કારણ એ પ્રાર્થના વિહીનનું જીવન છે. અને હું પ્રાર્થના કરતો નથી કે કરતી નથી તો હું પાપ કરું છું. પહેલો સમયનો પુસ્તક એનો 12મો અધ્યાય ને 23મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. વળી મારા વિશે હું પૂછું છું, તમારી વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું છું એમ ન થાય. વાલાઓ, આજે દુઃખ સાથે વાત કરું છું કે આજે મંડળીમાં પ્રભુના લોકો પ્રાર્થના તો ઠીક, આમેન બોલવાનું પણ બંધ કરી દીધું છે.
અને એના માટે ભલા ભાઈ બહેનો, ઈશ્વર આપણે જવાબદારી સોંપી છે. ઈશ્વર આપણે પ્રાર્થના કરવાની જવાબદારી સોંપી છે. પ્રભુના લોકો તરીકે આપણા જીવનમાં જવાબદારી સોંપી છે. પ્રભુ એક દિવસે એ દીવીને ખસેડી મૂકશે. પ્રભુના લોકોના જીવનમાં, કુટુંબોમાં, મંડળીઓમાં, સમાજમાં, રાષ્ટ્રમાં આપણે પરિવર્તન જોવા માંગીએ છીએ તો આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. યોએલ પ્રબોધકના પુસ્તક તેનો 1 અધ્યાય ને 14મી કલમ, પહેલો થેસલિકા એનો 5મો અધ્યાય ને 17મી કલમ પ્રમાણે નિત્ય સદા પ્રાર્થના કરવી પડશે, ઉપવાસ સાથે પ્રાર્થના કરવી પડશે. અને એના માટે તમે હું એ પ્રાર્થનામાં જોડાવાની જરૂર છે. હિબ્રુના પત્ર તેનો 12મો અધ્યાય ને 12મી કલમમાં આ પ્રમાણે આપણા ઘૂંટણો નમાવવા પડશે. એ માટે આપણા લૂલા થયેલા હાથને, અશક્ત થયેલા ઘૂંટોને એ ફરી વખત એ ક્ષમા કરવું પડશે. અને એના માટે વાલા ભાઈ બહેનો, પ્રભુના મહાન સેવક ડેવિડ બરફમાં ઘૂંટણો પડીને કલાકો પસાર કરતો હતો પ્રાર્થનામાં. અને એ જે ઠંડી એ પોતે ભૂલી જતો, વિસરી જશો. એ જ રીતે ચાસ જે ફીની ઘાસની ઝોપડીમાં ભેંસના જે જામડું હોય એના પર ઘૂંટણો પડીને ઘણા કલાક સુધી એ પ્રાર્થનામાં મલયુદ્ધ કરતો હતો. અને આજે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાવકા ભાઈ યાકૂબ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમના ઘૂંટણો ઊંટના ઘૂંટણો જેવા થઈ ગયા હતા. એને ઉપમા ઊંટના ઘૂંટણો કહેવામાં આવે છે. એ જ રીતે આજે વાલા ભાઈ બહેનો, યોએલ પ્રબોધકના પુસ્તકમાં 2 અધ્યાય અને એને 12મી કલમથી 17મી કલમ પ્રમાણે આંસુ સહિત પ્રાર્થના કરવાની જરૂર છે. જ્યારે મધ્યસ્થી કરીએ છીએ ત્યારે આંસુ સહિત આપણે એ મધ્યસ્થી કરનાર હોવું જોઈએ. એ પ્રભુની નજરમાં કિંમતી છે. બહુ જ સહિત આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. કદી પણ આપણે આંસુ સાથે પ્રાર્થના કરવા માટે શરમાવું નહીં જોઈએ. આપણે આજે તપાસ કરીએ ક્યારે હું આંસુ સહિત એ પ્રાર્થનાઓ કરી છે, અને એના માટે આપણે એ તપાસીશું. પ્રભુના લોક તરીકે ઉપવાસ સાથે પ્રાર્થના કરવાની પડશે. આપણે મંડળીમાં, આપણા કુટુંબિક જીવનમાં, આપણા સમાજમાં એ ચોક્કસ એ બાબતો હોવી જરૂરી છે. બીજો કાળોતાંત તેનો 7મો અધ્યાય ને 14મી કલમ આપણે જોઈએ છે. ત્યાં એવું લખવામાં આવે કે ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે, પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, પોતાના દુષ્ટ માર્ગથી ફરશે, તો આકાશમાંથી હું તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ, તેઓના દેશને હું સાજો કરીશ. મિત્રો, આ રીતે આપણે કરીશું તો મંડળીમાં એ આત્મિક જાગૃતિ આવશે. આ રીતે આપણા જીવનનું વલણ હશે તો આપણે કુટુંબ અને મંડળીમાં એ પ્રાર્થના રૂપી વેદીઓ સળગતી રહેશે. આપણી વ્યક્તિગત પ્રાર્થનાની વેદી એ સળગાવવાની જરૂર છે. જો ઓલવાઈ ગઈ હોય તો ફરીથી એને પુનર્જીવન કરવાની જરૂર છે. આપણી કૌટુંબિક વેદી એ સળગાવવાની જરૂર છે. જો એ બંધ થઈ હોય તે પ્રાર્થનાની વેદી ફરી વખત બાંધવાની જરૂર છે. એ મંડળી કે પ્રાર્થનાની વેદી એ વધુ મજબૂત કરવાની જરૂર છે. અને એના માટે વાલા ભાઈ બહેનો, ખાસ કરીને આજે આ આપણા જીવનોમાં એ વચન હંમેશા યાદ રહે, એના માટે ખાસ આ વચનો આપણે સમજ્યા. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. અમારા જીવતા પવિત્ર દેવ, આજે પ્રાર્થના વિશે મહત્વ અમે સમજ્યા. એ સમજવા માટે અમને સર્વને કૃપા આપજો, સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. याबेस की दुआ तुम
जरा या बैज़ की दुआ बरकत मुझे तू दे मेरी हद बढ़ा तेरा हाथ है खुदा मेरे सर पे हो सदा बरकत मुझे तू दे मेरी हद बढ़ा तेरा हाथ है खुदा मेरे सर पे हो सदा तेरा हाथ है खुदा मेरे सर पे हो सदा या बैज़ की दुआ तूने सुनी खुदा मेरी भी सुन मेरी भी सुन मेरी भी सुन जरा या बैज़ की दुआ ऐसा ना हो क्या गम कर दे मुझे तबाह हर एक बुराई से मुझको तू ले बचा हर एक बुराई से मुझको तू ले बचा या बैज़ की दुआ तूने सुने खुदा मेरी भी सुन मेरी भी सुन मेरी भी सुन जरा या बैज़ की दुआ
तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु। तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु। तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है,